જો આપણે એસીએલનું તમારું ઓપરેશન કર્યું છે એટલે એસીએલની તમારી સર્જરી થઈ ગઈ આર્થ્રોસ્કોપીથી, એટલે પછી આપણા મનમાં એવું હોય કે અમે બધા પેશન્ટને સમજાવીએ જ છીએ, પણ તમે બીજે ક્યાંય ઓપરેશન કરાવ્યું છે કે જો તમે એસીએલ થ્રુ ગયા છો અને તમે સમજ્યા નથી તો તમને એવું તમારા મનમાં એવું હોય કે અમે એસીએલના બીજા દિવસથી દોડવા લાગીશું, રમવા લાગીશું, તો એવું નથી. તમારે એસીએલ જ્યારે તમે એનું રિકન્સ્ટ્રક્શન કર્યું કહેવાય, એટલે એસીએલની જ્યારે સર્જરી કરાવો છો, એસીએલ તૂટી ગયું છે તો એમાં તમારી જ બીજી નસ કાઢી અને ત્યાં આગળ અમે એનું રિકન્સ્ટ્રક્શન કરતા હોઈએ એસીએલનું. એટલે જેવું નવું રિકન્સ્ટ્રક્શન થયું છે એ તમારા બોનમાં કઈ રીતે ફિટ કર્યું છે બે હાડકા વચ્ચે, એ બી બહુ મોટું મેટર કરે છે કે જો એ ફિટ કર્યું તો એને હીલ થવા માટે ટાઈમ આપવાની જરૂર છે કે નહીં. એ પ્લસ જ્યારે તમે રિહેબિલિટેશન ચાલુ કરો છો એટલે એમાં ફિઝિયોથેરાપીનો આખો પ્રોટોકોલ છે 3 મહિના સુધીનો. એ પ્રોટોકોલ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વીકે તમારી ફિઝિયોથેરાપી બદલાય, બરાબર? તો એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ તમે 3 મહિના સુધી ફિઝિયોથેરાપી કરો તો તમને શ્રેષ્ઠ રિઝલ્ટ મળી શકે. પણ જો તમારા મનમાં એવું હોય કે આપણે એકવાર એસીએલનું ઓપરેશન કરાવી નાખ્યું એટલે હવે બધું પતી ગયું, બસ હવે તો સારું થઈ જ ગયું, તો એવું નથી. એની સાથે સાથે ફિઝિયોથેરાપી પણ એટલું જ મોટું ભાગ ભજવે છે, એટલું બહુ મહત્ત્વનું છે. રિકન્સ્ટ્રક્શન કરવું અને રિકન્સ્ટ્રક્શન થયેલા એસીએલને ટ્રેનિંગ આપી અને તમારું જે એસીએલ હતું એના સમકક્ષ બનાવવું, એ આપણો ટાર્ગેટ છે. એ બી તમારે સારી રીતે ફિઝિયોથેરાપી થવી જોઈએ.